જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતો અને ખેતીને લઈને વાતો કરી, સાથે સાથે કયા નિયમો કોના પર લાગુ પડશે એની પણ વાતો કરી। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં જીતુ વાઘાણી શું કહી રહ્યા છે। વેપારી પણ નાનો મોટો વ્યાપાર કરું છું, ઇન્ડસ્ટ્રીઝ પણ છે, તમે પણ પત્રકાર મિત્રો છો, હું પણ સમાજ જીવનની વ્યવસ્થામાં છું, તમે પણ કુટુંબ વ્યવસ્થામાં છો, આપણા પણ સગાવાલા છે, કદાચ કોઈ ખેતીનો કે વેપાર નહીં કરતા હોય, નોકરી કરતા હશે। આ નિર્ણય જે હું હવે જે નિર્ણય લીધો છે એ વાત કરવા જઈ રહ્યો છું, તમામ લોકોને સમાજ જીવનની અંદર જે વ્યવહારો આ પ્રકારના થાય છે, તમામ લોકોએ આ તકલીફો વેઠી છે, ભોગવી છે, અકારણ યાતનાઓનો ભોગ બન્યા છે। એમાંથી મુક્તિ આપવાનો અતિ મહત્વનો નિર્ણય એ માની ભૂપેન્દ્રભાઈની કર્મનિષ્ઠ સરકાર, ભારતીય જનતા પાર્ટીને રાજ્યની જનતાએ મત આપ્યા છે, ત્યારે જનતાને પીડાતો પ્રશ્ન આ બધા જ મહત્વના છે, પણ કોઈ પણ વ્યવહાર થતા હોય એ વ્યવહારની અંદર 135D ની નોટિસ એ બજવાતી સંપૂર્ણ વ્યવહારો હોય, કાયદેસરના વ્યવહારો હોય, જે વેચનાર છે એ વેચનારને સંલગ્ન તમામ પરિવારે વિડીયોગ્રાફી કરીને પણ સહી કરતા હોય, છતાં પણ વેચનારને લેનાર 135D માં ખૂબ હેરાન થયા છે, ખૂબ હેરાન થયા છે। ભારતીય જનતા પાર્ટીના રાજ્યના તમામ ધારાસભ્યોને હું અભિનંદન આપું છું કે એમણે મુખ્યમંત્રી સુધી આ વાત મૂકી। અલગ અલગ સંસ્થાઓ, ક્રેડાઈથી માંડી અને ખેડૂત હિતલક્ષી અમારી જે અલગ અલગ પ્રકારની સંસ્થાઓ છે એમણે પણ આ વાત મૂકી, અને ભૂપેન્દ્રભાઈએ જરા પણ વિલંબ કર્યા વગર મિત્રો એ વટહુકમ બહાર પાડવાનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે। એમાં કોને લાગુ પડશે તો કે 1 વર્ષ અથવા વધારે સમયથી ફેરફાર નોંધ ન હોય, લિટિગેશન દાવો પડતર ન હોય, રેકર્ડ પર શાંત કબજો અને કેસ પેન્ડિંગ ન હોય, કારણ કે કોઈને અન્યાય ન થાય એ પણ જોવાની જવાબદારી એ રાજ્ય સરકારની છે। રેકર્ડ પર ઉપસ્થિત હોય તે તમામ વ્યક્તિ વેચાણ દસ્તાવેજ કરી આપે તો વેચાણની નોંધ તુરંત પ્રમાણિત કરી આપવાની રહેશે। જે આપે વાત કરી એની આ હું વાત મૂકું છું। રેકર્ડ ઉપરથી જૂના બાનાખત, ચિઠ્ઠી અથવા મોઢાનો કરાર, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે વેલિડ નથી અને વાંધા ઊભા કરે, વર્ષો સુધી મામલતદાર, SDM, કલેક્ટર, SSRD એમાં એ માણસે લડવાનું, સાચો હોવા છતાં લડવાનું, વળી ક્યારેક કાયદાકીય જોગવાઈઓના આધારે એ રિમાઇન્ડ કેસ થાય, વર્ષો સુધી ચાલે, પાછો રિમાઇન્ડ થાય, વળી પહેલેથી પ્રોસેસ થાય। એટલે ક્યારેક કોઈ માણસને ઉતાવળ હોય, સોદો કરવાની, સોદો થઈ ગયો હોય, કંઈક બાંધકામ કરવું હોય, વિકાસ રૂંધાતો હોય, એમને મુશ્કેલી હોય। જીતુ વાઘાણીની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।